મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી ક્રિયા અષ્ટક આપણું ચાલી રહ્યું છે. એમાં અનાદિકાળથી સંસારમાં જીવને મન વચન કાયા, કેટલાક જીવોને વચન કાયા અને કેટલાક જીવોને માત્ર એક કાયા મળે છે. એકેન્દ્રિય જીવોને એક કાયા મળે છે. બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય જીવોને વચન અને કાયા મળે છે. આપણા જેવાને મન વચન કાયા ત્રણેય મળ્યા છે. સરવાળે દરેક ભાવમાં ત્રણેયથી પાપ જ વધારે કરતા આવ્યા છીએ. પાપ જ વધારે કરતા. એટલે જ કેવળ જ્ઞાની ભગવંતોએ આપણને વિશેષ ધર્મ ક્રિયા કરવામાં જોડ્યા છે. આપણને વિશેષ ધર્મ ક્રિયા કરવામાં આપણને જોડ્યા છે. પછી જેટલા ઓછા ચૂક્યું તો કહેવાય. માયા બેન, અવાજ તમારો આવે છે. ક્લાસ ચાલુ થઈ ગયેલો છે. મ્યુટ કરીને બોલો. પાપની ક્રિયાઓ કાયાથી, વચનથી, મનથી અધિકતર કરતા હોય. પણ આટલા લાંબા કાળની પાપની ક્રિયાને ભગવાને ફક્ત અંતર્મૂર્તની આત્મિક ક્રિયાથી અનંતા ભવના પાપોનો નાશ થઈ જાય. અનાદિ નિગોદમાં અનંતકાળ રહ્યા અને અનાદિ નિગોદમાંથી નીકળ્યા પછી પણ અનંતકાળ વ્યતીત થઈ ગયો. આમાં માત્ર મન વચન કાયાની પાપની જ પ્રક્રિયા કરી છે. આ ક્રિયાને એક કામ કરો પુણ્યશાળી, ક્લાસ આપણે બંધ રાખીએ. એક એકને મારે કહેવું પડે. આ ત્રીજી વાર વાત અવાજ આવવા માંડ્યો. તમને ખુદને ખબર પડવી જોઈએ કે ક્લાસ ચાલુ થઈ ગયો છે, તો હવે વાત ન કરીએ. હું મ્યુટ કરું, તમે અનમ્યુટ કરે જાઓ છો. મારે ભણાવવું કેવી રીતે? પછી બોલવું કેવી રીતે? પાપની પ્રક્રિયાઓ કરતા રહ્યા છે પુણ્યશાળી. એ પાપની પ્રક્રિયામાંથી મુક્ત થવા માટે મનુષ્ય ભાવમાં માત્ર એક અંતર્મૂર્તની ક્રિયા કરવાની છે. પણ એ ક્રિયા પૂર્વે
દ્રવ્ય ક્રિયાઓનો સંપૂર્ણપણે લાભ ઉઠાવવાનો છે. દ્રવ્ય ક્રિયાઓ ન કરીએ તો ભાવ ક્રિયા આવે નહીં. ભોજન ભાણામાં છે જ નહીં અને મારું પેટ ભરાઈ ગયું છે એવું બોલી ન શકાય, એવું બોલી ન શકાય. એમ દ્રવ્ય ક્રિયાઓ છે જ નહીં તો ભાવ ક્રિયાઓ ક્યારેય આવવાની પણ નથી. તીર્થંકર ભગવંતો પણ દ્રવ્ય ક્રિયા કરે, ગણધર ભગવંતો પણ દ્રવ્ય ક્રિયા કરે, સિદ્ધ યોગી પણ દ્રવ્ય ક્રિયા કરે, મહાન યોગીઓ પણ દ્રવ્ય ક્રિયા કરી, ઉત્તમ ગુણવ્રત ધારી સ્થૂલભદ્ર, ભદ્રબાહુ સ્વામી એવા મહાન પુરુષો પણ ક્રિયા કરે. માત્ર આપણને એમ થાય છે કે દ્રવ્ય ક્રિયા કરવાની શું આવશ્યકતા છે. પુણ્યશાળી દ્રવ્ય ક્રિયા કર્યા વિના ક્યારેય કોઈનો મોક્ષ થયો નથી. તીર્થંકર ભગવંતો તીર્થંકર ભગવાન તરીકે જન્મે એ ભાવમાં, તોય પુણ્યશાળી એમને સર અવાજ નથી આવતો. હવે વચ્ચે કોઈનો અવાજ ના આવે. મારે શું છે, આડાવડું કરતા કોઈ બીજી સ્વિચ દબાઈ જાય છે, તકલીફ થાય છે. બરાબર છે. હવે કોઈનો પણ અવાજ ના આવવો જોઈએ. પુણ્યશાળી સામાયિક કરતા પુણ્યા શ્રાવકે પરમાત્માની કૃપા પ્રાપ્ત કરી. પરમાત્મા ભક્તિ કરતા રાવણે તીર્થંકર નામ કરવા માંગ્યું. પ્રતિકોણ સૂત્ર બોલતા હૈમુત્તા મુનિએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. લઘુ શાંતિના સ્વભાવે શાકંભરી નગરીના ઉપદ્રવો દૂર થયા અને સ્વાધ્યાયના પ્રતાપે સાધુ ઓળખાય. સ્વાધ્યાયનો પ્રભાવ શું બતાવ્યો છે? વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા દ્વારા પેલી આત્માની ઓળખ કરવાની. હું વાંચનામાં કેટલો, પૃચ્છનામાં કેટલો, પરાવર્તનામાં કેટલો, અનુપ્રેક્ષામાં કેટલો, ધર્મકથામાં કેટલો. મારા આત્માનું મેં નિરીક્ષણ શું કર્યું? આ બધાને આપણે પૂછીએ ને તો બધા લોકો જવાબ આપશે કે હું દરરોજ 200 ગાથાનો સ્વાધ્યાય કરું છું, 500 ગાથાનો સ્વાધ્યાય કરું છું, 1000 ગાથાનો સ્વાધ્યાય કરું છું. સાધુ ભગવંતોને પૂછીએ તો 3000, 5000, 7000, 10,000 ગાથાનો સ્વાધ્યાય કરું છું. પુણ્યશાળી પણ આ સ્વાધ્યાયનું લક્ષ્ય શું? સ્વાધ્યાય કરવો એ દ્રવ્ય ક્રિયા છે, પણ વાંચના દ્વારા આત્માને ઓળખવું, પૃચ્છના દ્વારા આત્માને ઓળખવું, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા દ્વારા આત્માને ઓળખવું એ ભાવ ક્રિયા છે. એ ભાવ સ્વાધ્યાય છે. પુણ્યશાળી એ કામ નથી કરતા આપણે. તમે બધા આમાં જીવ વિચાર ભણી ગયા છો, નવતત્વ ભણી ગયા છો, 2 પ્રતિકોણ સૂત્રો તમે ભણી ગયા છો. હું તમને પૂછું છું કે 2 પ્રતિકોણ સૂત્રો ભણ્યા પછી તમારા મનમાં શું ભાવ આવ્યો કે મારા આત્માને ડેમેજ કરે એવા પાપો મારે ન કરવા. જે અભિયા, વતિયા, લેશિયા વગેરે પાપો બતાવ્યા
પ્રાયશ્ચિત કરવા પડે એવા પાપો ન કરવા, વિશેષ શુદ્ધિ કરવી પડે એવા પાપો ન કરવા, શલ્યવાળા પાપો ન કરવા, આવા આત્માને ડેમેજ કરે એવા પાપો ન કરવા, એ 2 પ્રતિગુણ સૂત્ર બતાવે છે. બીજું, ડિડક આત્મગુણોની હાનિ કરે એવી કોઈ ક્રિયા નહીં કરવી. પ્રતિક્રમણ વિનાનું, પશ્ચાતાપ વિનાનું જીવન એ આત્મગુણોને હાનિ કરે. પાપનો એકરાર કર્યા વિનાનું જીવન એ આત્માને ગુણની હાનિ કરે. તો આવા પાપના એકરાર ઈચ્છામી કૌશગમ છે, તસૌત્રીમાં પણ છે, કરેમી ભંતેમાં પણ બોલીએ સાવજમ જોગમ પચખામી, કે પાપકારી વેપારના પચખાણ કરું છું જે આત્માને ડેમેજ ના થવા દે. કેટલાક સૂત્રો એવા છે કે જેમાં ડિમાન્ડ છે આપણી, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતો, સિદ્ધ ભગવંતો મને મોક્ષ આપો, જેમાં આપણી ડિમાન્ડ છે. કેટલાક સૂત્રો ડેવલપ છે, આપણા આત્માને ડેવલપ કરે છે. વંદિતું, 12 વ્રત, 5 આચાર, આ સૂત્ર આખું આપણા આત્માને ડેવલપ કરે છે. પોતાના મૂળ ગુણ અને ઉત્તર ગુણ વચ્ચે સજાગ બની આત્મા અનંત જ્ઞાન દર્શન ચારિત્રનો ભોગતા બને, એનું મૂળ 12 વ્રત છે, સમ્યક્ત્વ છે, 5 આચાર છે. એ આત્માને ડેવલપ કરે છે. વિચાર કરજો. કેટલાક સૂત્રો એવા છે કે મોક્ષનું ડિસ્ટન્સ ઘટાડે છે, મોક્ષે જવાનું ડિસ્ટન્સ ઘટાડે છે. જાવંતી ચેયાઈ, જાવંત કેવી સાહુ, ચૈત્યોને વંદન કરો, સાધુને વંદન કરો, મોક્ષનું અંતર તૂટી જાય. કૃષ્ણ મહારાજાએ વંદન કર્યું, તીર્થંકર નામ કર્મ બાંધ્યું સાધુઓને, ને ચૈત્યને વંદના કરતા કરતા રાવણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. ડિસ્ટન્સ મોક્ષનું ઓછું થયું. ડિમાન્ડ પણ છે, ડેવલપ પણ છે, ડિડક્ટ પણ છે. એથી એ વિશેષ આત્માને કહેવાય છે કે ફોલ્ટ ન થવા દે પણ ડિફોલ્ટ જાહેર કરે. ગમે એટલા પાપો કર્યા પણ શુદ્ધ ક્રિયા દ્વારા શુદ્ધ ભાવ આવી, ધર્મ ધ્યાનને શુક્લ ધ્યાન આવી, બરાબર છે. તો તમે કર્મસત્તાની આગળ ડિફોલ્ટ જાહેર થાઓ તો ધર્મસત્તા તમને મોક્ષે લઈ જાય. આવા સૂત્રો બે પ્રતિક્રમણની અંદર 28 જેસુ છે, સકલ તીર્થ છે, ભરેસરની સજાય છે. જે ગુણાનુવાદ કરતા કરતા તમારા આત્માએ કરેલા ફોલ્ટ કર્મો, એ જ ગુણાનુવાદથી તમારા કર્મો ધોવાઈ જાય, તમે ડિફોલ્ટ થાઓ. અને કેટલાક સૂત્રો એવા છે જે તમને ડાયરેક્ટ મોક્ષે પહોંચાડી દે, ડાયરેક્ટ મોક્ષે પહોંચાડી દે. એક જ પદ છે, મિત્તિ મે સૌ ભયેશુ વેરમ મજ્જમ ન કેણઈ. એની ભાવનાનો વિચાર કરશો ને, કે પ્રભુને હૃદયમાં પ્રસ્થાપિત કરવા બહુ સહેલા છે. પ્રભુએ બતાવેલો ક્ષમા ધર્મ
સર્વ જીવો સાથે મૈત્રી કરવી, કોઈ સાથે વેર ન રાખવું અને દુશ્મનોને પણ આવકાર આપવો, આવો આવો, પધારો પધારો, એમની પણ પ્રશંસા કરવી, આવો ગુણ ડેવલપ કરવો બહુ કઠિન છે. પુણ્યશાળી ભગવાન તો આવી જાય હૃદયમાં, પણ ભગવાનનો ધર્મ હૃદયમાં નહીં આવે. એક સમાધર્મ આવી જાય ને તો નવતત્વની ટીકામાં લખ્યું છે કે 10 પ્રકારના યતિ ધર્મો છે. એક સમાધર્મ આવે તો બાકીના 9 ચાલીને એમને આવી જાય, એમનેમ આવી જાય. આવો ડાયરેક્ટ મોક્ષનો કોન્ટેક્ટ કરાવનાર માત્ર એક જ પદ છે, મિચ્છામી દુક્કડમ ખામેમી સવ જીવે સવ્ય જીવા કમંતુ મે મિત્તિમે શુભે સુવેરમ મજ્જમ ન કહેણે. આવા 2 પ્રતિક્રમણના સૂત્રો ડાયરેક્ટ, ડિસ્ટન્સ, ડેવલપ, ડિમાન્ડ વગેરે ગુણવત્તાવાળા છે. પણ આપણે પ્રતિક્રમણ કરવામાં જ સમજ્યા છીએ ને પુણ્યશાળી, ખાલી પ્રતિક્રમણ કરી લેવું છે. એક એક સૂત્રની જો સમાલોચના કરવામાં આવે ને તો પુણ્યશાળી આખી જિંદગી પૂરી થઈ જાય 52 સૂત્રમાં. હું છેલ્લા 13 કે 14 વર્ષથી માત્ર સૂત્રોની સમાલોચના શીખું છું. 13 કે 14 વર્ષથી સૂત્રની સમાલોચના શીખું છું. અને એ સમાલોચના આમ તો 52 સૂત્રો સુધી પહોંચી જ ગયો છું, પણ જ્યારે જ્યારે કોઈ પદ લેવામાં આવે ત્યારે અધૂરપતા જ લાગે છે, અધૂરપતા જ લાગે છે. આજે તમને ડેવલપ, ડિસ્ટન્સ, ડિમાન્ડ, ડાયરેક્ટ આ શબ્દો દ્વારા 2 પ્રતિક્રમણની જે ગુણવત્તા બતાવી, કેમ કે ક્રિયામાં માત્ર 2 પ્રતિક્રમણના જ સૂત્રો આવે, ક્રિયામાં માત્ર 2 પ્રતિક્રમણના જ સૂત્રો આવે. અને એ જ સૂત્રોના રહસ્યો જો આપણે ન જાણીએ પુણ્યશાળી, તો આપણી પરિસ્થિતિ શું થશે? આપણી પરિસ્થિતિ શું થશે? આ તો એક એક સૂત્રની જુદી જુદી તમને સંવેદના બતાવી, એક એક સૂત્રના એક એક પદની સંવેદના બતાવી છે શાસ્ત્રમાં. અને એ સંવેદનાઓ એક સૂત્રમાં બધી ઘટે પાછી, એક જ સૂત્રમાં બધી જ ઘટે. જે આપણે તમને ઘટાડી જુદા જુદા સૂત્રોમાં, એ એક જ સૂત્રમાં પણ ઘટી શકે. ડિમાન્ડ પણ ઘટી શકે, ડેવલપ પણ ઘટી શકે, ડિસ્ટન્સ પણ ઘટી શકે, ડિડક્ટ પણ ઘટી શકે, ડિફોલ્ટ પણ ઘટી શકે, બધું ઘટી શકે. ભણવું જરૂરી છે આપણા માટે. વાચના પૃચ્છના સ્વાધ્યાય કરી જ લીધા, પણ આત્માને ઓળખવા માટે ક્યારેય વિચાર્યું નથી. વાચના એટલે ગુરુ ભગવંત વાક્યાને આપણે એને હૃદયમાં ઉતારવું, સાંભળવું નહીં, હૃદયમાં ઉતારવું કે મારા આત્માને આજ વાચનાથી આત્માનું કલ્યાણ થશે એવો ભાવ જાગૃત કરવો, એ વાચના છે. પૃચ્છના એ છે કે આ જ્ઞાનમાંથી આત્માના કયા કયા જ્ઞાનથી આત્માના કયા કયા અજ્ઞાનના વિષયો હું દૂર કરી શકું. એ અજ્ઞાનતા આપણે પહેલી બહાર લાવવાની છે. અને એ અજ્ઞાનતાને દૂર કરવા માટે તમારે પ્રશ્નો પૂછવાના, અને એ પ્રશ્નો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું આત્મા માટે જ પહેલું, પછી દુનિયાની વાત. એ પૃચ્છના છે. પરાવર્તના, પ્રતિક્રમણ કરો ત્યારે એરિયા વૈયા, અને પ્રતિક્રમણ પાળો ત્યારે એરિયા વૈયા. તો વિચાર કરજો, એ પરાવર્તના છે. પાપ કર્યું એને ધોઈ નાખ્યું, પણ સામાયિક પાડ્યું ત્યારે તમે એરિયા વૈયા બોલો ને, ત્યારે એનો અર્થ બીજો છે. હવે પછી આ પાપો હું નહીં કરું, અને થઈ જશે તો ફરીથી એરિયા વૈયા કરીને પાપ ધોઈશ.
આવા આગળ પાછળ સામાયિક લેવા પાડવાના પ્રતિક્રમણ લેવા પાડવાના ઉદ્દેશો છે પુણ્યશાળી. જેમ રાજા પાસે સેવક આવે ત્યારે હાથ જોડે, પ્રશ્નનું નિવેદન કરે ત્યારે હાથ જોડે, નીકળે ત્યારે હાથ જોડે, એમ સામાયિક લઈએ ત્યારે પણ આપણે એરિયાવૈયા બોલીએ, સામાયિક પાડીએ ત્યારે પણ એરિયાવૈયા બોલીએ, સામાયિક લઈએ ત્યારે પાપ ધોવા માટે એરિયાવૈયા કરવાના છે, અને સામાયિક પાડીએ ત્યારે હવે પછી આવા પાપ નહીં કરું અને થઈ જશે તો એડવાન્સ મિચ્છામી દુક્કડમ, એના માટે એરિયાવૈયા બોલવાના. જ્યાં બે પ્રતિક્રમણની ક્રિયાના જ રહસ્યો જાણતા નથી, બે પ્રતિક્રમણ સૂત્રના રહસ્યો નથી જાણતા, અને તોય કે મેં 17 પ્રતિક્રમણ કર્યા. પરીક્ષણ આવે 17 પ્રતિક્રમણ કર્યા, આમિલની હોળી આવે 19 પ્રતિક્રમણ કર્યા. બધા આવું જ બોલતા હોય છે. બોલે બહુ સારું છે, દ્રવ્ય ક્રિયાની પણ અમે અનુમોદના કરીએ જ છીએ, પણ ભાવ ક્રિયા સાથે જોડાવા માટેનો કોઈ પુરુષાર્થ નથી. એટલે મેરુ પર્વત જેટલા ઓઘા લીધા તો નિષ્ફળ ગયા પુણ્યશાળી. મેરુ પર્વત જેટલા ઓઘા લીધા તો આપણા નિષ્ફળ ગયા. હવે આપણે સફળ બનવું છે. હવે આપણે ખરેખર આજ બે પ્રતિક્રમણ સૂત્રની ક્રિયાથી આત્માને ડેવલપ કરવો છે. જે મોક્ષનું ડિસ્ટન્સ છે આત્માનું, એ મારે દૂર કરવું છે. જે ગુણવત્તા મેં ઘટાડી દીધી છે જન્મીને, એ ભરેશ્વર આદિ સૂત્રોથી, સકલ તીર્થ આદિ સૂત્રોથી મારી ગુણવત્તા વધારવી છે. હું જ્યારે પરમાત્માને વંદન કરતો હોઉં ત્યારે મારી પાત્રતા કેટલી, એ સકલ તીર્થ જ્યારે બોલતો હું ત્યારે મારી પાત્રતા કેટલી. એક નરેન્દ્ર મોદી આપણા ઘરે આવે ને હું એમને મળતો હોઉં, અને બારે મારા માતા પિતા ખુદ આવ્યા હોય, તો માણસ કહેશે કે તમે 2 મિનિટ ઉભા રહો, તમારો દીકરો મોદીને મળી રહ્યો છે, વાત કરી રહ્યો છે, 2 મિનિટ ઉભા રહો. માતા પિતાને પણ ઉભા રાખે. પુણ્યશાળી, તમે યાદ રાખજો, તમે જ્યારે સકલ તીર્થ બોલો છો ત્યારે જ્ઞાનાવરણી, દ્રષ્ટાવરણી, મોહની ને અંતરાય 4 કર્મો જે અંદર પડેલા છે એ તો નીકળી જાય, પણ બહારથી આવતા હોય ને એ બહાર અટકી જાય. ઘાતી કર્મનો ઘાત કરે એનું નામ સકલ તીર્થ. ઘાતી કર્મનો ઘાત કરે એનું નામ સકલ તીર્થ. પણ હવે આવો ભાવ પણ આવતો નથી પુણ્યશાળી. આપણે તો માત્ર 20 મિનિટમાં પ્રતિક્રમણ થઈ ગયું સવારનું, પછી 20 મિનિટ ન કરવાળી કરી, 8 મિનિટ ઊંઘ્યા, 48 મિનિટનું સામાયિક પૂરું કર્યું. આપણે પૂરું કર્યું. શુદ્ધ ક્રિયાઓ થાય જ કેવી રીતે? જ્યાં તમે એના રહસ્યો નથી જાણતા, ખાલી વિધિ જાણો છો, વિધિએ પૂરી નથી જાણતા, વિધિએ પૂરી નથી જાણતા. બોલો, વિધિને જાણવાનો તમે પ્રયાસ કર્યો? પૂછો, તમે પ્રયાસ કર્યો? એક એક વિધિ, સવારના પ્રતિક્રમણની, સાંજના પ્રતિક્રમણની, 4 થોય કેમ બોલવાની? ખાલી થોડોક તમને અંદાજ આપી દઉં છું. બધું જ કરવા જશો તો આપણું જ્ઞાન સાર બાજુમાં મૂકી દેવું પડશે. પહેલી ગાથા એની સ્તુતિ, જે દરરોજ હું ભગવાનની પૂજા કરું છું એના સ્મરણ માત્ર. બીજી ગાથા સર્વ તીર્થંકરોની સ્તુતિ, જેટલી મેં તીર્થયાત્રા કરી છે એની અનુમોદના માટે. ત્રીજી ગાથા જ્ઞાનની, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના પણ ઠેકાણા નથી. અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વે મારા ઉપર હુમલો કર્યો છે. મારા આત્માની ગુણવત્તા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની છે. એ ગુણવત્તા પ્રાપ્ત થાય, મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ દૂર થાય, એના માટે ત્રીજી ગાથા બોલવાની. ચોથી ગાથા શાસન અધિષ્ઠાયક દેવદેવીઓ, જે શાસનની રક્ષા કરી રહ્યા છે, એ જયાદેવી, એ વિજયાદેવી, શાકંભરી નગરીના ઉપદ્રવોને દૂર કર્યા. લઘુ શાંતિની રચનાર માનદેવસુરી મારા સાહેબ, એ જયા અને વિજયા દેવીએ
શાકંભરીના શાંતિ દ્વારા ઉપદ્રવો દૂર કર્યા. જય દેવી વિજયસ્વ. 6 7 ગુંઠાણે રહેલા મહાદેવ શ્રી મહારાજ સાહેબ, 4 ગુંઠાણે રહેલી જયા વિજયા દેવી, એમને આશીર્વાદ આપે છે કે તમે જય પામો, તમે વિજય પામો, તમે શાસનનું ભલું કરો, તમે શાસનની ભક્તિ કરો. એટલું જ નહીં, પહેલી ગુંઠાણે રહેલા ભવ્ય જીવોને પણ શાંતિમાં શું બોલ્યા? ભવ્યાનામ કૃતસિદ્ધિ નિવૃત્તિ નિર્વાણ જનની સત્વાનામ. ભવ્ય જીવોને નિર્વાણ આપો. હવે ભવ્ય જીવો તો પહેલે ગુંઠાણે હોય ને 6 7 હોય. કેટલી ઉદારતા! પહેલે ગુંઠાણે રહેલા ભવ્યને પણ મોક્ષ આપજો અને 6 7 રહેલા ભવ્યને પણ મોક્ષ આપજો. સમ્યક દ્રષ્ટિ નામ ધૃતિ રતિમતિ બુદ્ધિ પ્રદાનાય. 4 ગુંઠાણે રહેલા દેવો દેવીઓ શ્રાવક શ્રાવિકાઓ, એમને પણ આશીર્વાદ આપ્યા. શાંતિ નતા નામ ચ જગતી જનતા નામ. શાંતિનાથ ભગવાનના ભક્ત છે, એમના પણ આશીર્વાદ આપ્યા. ભક્તાનામ જંતુ નામ. જે શાસનના ભક્તો છે એવા જીવોને પણ આશીર્વાદ આપ્યા. કેટલી ઉદારતા! પોતે 6 7 ગુંઠાણે છે અને શાંતિમાં જેટલા જીવોને પ્રતિબોધ કર્યો છે એ બધા જ પહેલે બીજે ત્રીજે ચોથે પાંચમે છે. પોતે 6 7 છે. કેટલી ઊંચાઈ! અને છતાં મંત્રસિદ્ધ પુરુષ અને નીચેના માણસોનું આટલું કલ્યાણ ઈચ્છ્યું. તમે મેં શું કર્યું શાંતિ બોલીને? લઘુ શાંતિ તમે મેં બોલીને કર્યું શું? આટલી ઉદાત્ત ભાવના રાખી છે. મારી નીચેના કોઈ પણ જીવનું અહિત ન થાય એનું નામ લઘુ શાંતિ. અને હું મોટા તરીકે નાનાને પણ એવા આશીર્વાદ આપું કે મારા કરતા પણ આગળ વધે. આ લઘુ શાંતિનું આચમન કરાયું છે. પૂર્ણ નહીં, તમે વિચાર કરજો. તમને એક એક સૂત્રની આવી સંવેદના તમને ક્રિયામાં મજા લાવશે. આટલું તમે જાણ્યું છે ને? આવતીકાલે સાંજે તમે પ્રતિક્રમણ કરશો ને અને એ ટાઈમે તમે લઘુ શાંતિ બોલશો ને, ત્યારે તમને આ વાત બધી યાદ આવશે. કેટલી ક્રમશઃ વાત મૂકી છે. સમ્યક દ્રષ્ટિ નામ ધૃતિ સર્વશ્યાપી ચ સંઘસ્ય ભદ્ર કલ્યાણ મંગલ પ્રદે સંઘનું. સાધુ નામ ચ સદાશિવ સુતુષ્ટિ પુષ્ટિ પ્રદેજ્યા. સાધુઓનું. અને પછી ભવ્ય જીવોનું, ભક્ત જીવોનું, શાંતિનાથના ભક્ત જીવોનું, સમ્યક દ્રષ્ટિનું, બધાનું કલ્યાણ ઈચ્છ્યું છે. આપણી શાંતિ બોલીને શું કર્યું પુણ્યશાળી? ક્રિયાનો ભાવ કેમ નથી આવતો હજી? આવા ક્રિયાના રહસ્યો પણ આપણે જાણ્યા નથી. સૂત્રોના રહસ્યો પણ જાણ્યા નથી. જ્યારે આ જાણશું ત્યારે ચોથી ગાથા કેમ બોલવી, આટલા માટે બોલવાની. તો તમને 4 કૌશલ સવારમાં કરો કે સાંજે કરો, કલ્યાણ કંદમની 4 થોયનો કૌશલ કરો કે સાંજે બીજ પાંચમ આઠમ ચૌદસની સ્તુતિ હોય કે ચાલુ દિવસ હોય, એમાં 4 થોય કરો ત્યારે આ ભાવનાઓ ભાવવાની ક્રિયામાં આનંદ આવશે. પુણ્યશાળી, એ ક્રિયાનો આનંદ એટલે આત્માનું મોક્ષનું ડેવલપમેન્ટ. ક્રિયામાં આનંદ ના આવે તો ડેવલપ ના થાય. ડેવલપ ના થાય. તમને એક દાખલો આપું. એક ભાઈ હતા, બિલ્ડરને હાથ નીચે કડિયા કામ તરીકે જોડાયા. જ્યારે જોડાયા ત્યારે એમની 20 વર્ષની ઉંમર હતી અને 70 વર્ષની ઉંમર થઈ ત્યારે કડિયા કામ છોડવાનું બિલ્ડરને કીધું. કડિયા કામ છોડવાનું. ત્યારે બિલ્ડરે એમ કીધું કે તને છોડું ખરો, પણ ત્યારે આ એક મકાન બનાવી અને પછી તને છોડું. પેલો માણસ 60 વર્ષથી એટલો કંટાળી ગયેલો કે હવે ક્યારેય કામ કરવું નથી. છતાં હવે બિલ્ડર એમ કે છે કે મારે તને સારી ગિફ્ટ આપવી છે, એક આ મકાન છેલ્લું બનાવી દે.
10-15 કારીગરોને સાથે રાખી ફટાફટ મકાન બનાવી દીધું. ક્યાંક પાણી છાંટ્યું, ક્યાંક પાણી ના છાંટ્યું, ક્યાંક સિમેન્ટ ઓછી વાપરી, ક્યાંક રેત વધારે વાપરી, જેમ તેમ કરીને મકાન ઊભું કરી દીધું. ટાઇલ્સો લાગી ગઈ. અંદરનું ટૂંકમાં કહી કે લાઇટ ફિટિંગ, પાણી ફિટિંગ પણ બરાબર થઈ ગયું. 2 બેડ હોલ કિચનનો સુંદર આખો ફ્લેટ તૈયાર થઈ ગયો. અને પછી બાંધકામ નબળું. પછી બિલ્ડર પાસે જાય છે કે સાહેબ, તમારા કહેવાથી હવે આ એક મેં મકાન બનાવી દીધું છે, હવે મને છોડો, હવે મને છોડો. ત્યારે બિલ્ડરે કહ્યું કે જે તે મકાન બનાવ્યું છે એ જ તને ગિફ્ટ આપવાનું છે. વિચાર કરજો, જે તે મકાન બનાવ્યું છે એ જ મકાન તને ગિફ્ટ આપવાનું છે. જા સુખેથી તું એમ રહે. હવે પેલો માણસ અંદર પસ્તાય છે કે મેં જેમ તેમાં મકાન બાંધ્યું છે, પાણી ઓછું પાયું છે, દિવાલો થોડી નબળી છે, ક્યાંક સિમેન્ટમાં રેત વધારે વાપરી છે, ક્યાંક માલ હલકો કર્યો છે, પણ હવે મને જ ગિફ્ટ મળ્યું છે, મારે ભોગવવાનું છે. બસ પુણ્યશાળી એ માણસ આખી જિંદગી 20 વર્ષ જીવ્યો ત્યાં સુધી પસ્તાયો, 90 વર્ષનો થયો અને મૃત્યુ પામ્યો ત્યાં સુધી પસ્તાયો. એમ હું પણ તમને કહું છું કે તમે જો આવા પ્રતિક્રમણ કર્યા, આવું ડેવલપ કર્યું, તો મરતા ટાઈમે તમે પસ્તાશો. અને આપણે આવું જ કરીએ છીએ. તમે એમ ના સમજતા, હું, તમે બધા જ, આપણે બધા જ ફટાફટ પ્રતિક્રમણ કરવા તૈયાર છીએ. એ સકલ તીર્થના રચયિતા જે વિજય મહારાજ સાહેબ સૂર્યોદયના 1 કલાક પહેલા પ્રતિક્રમણ ચાલુ કરતા અને પોરશી, શાટ પોરશી એટલે સૂર્યોદય પછી 3 કલાક 4 કલાક સુધી માત્ર રાઈ પ્રતિક્રમણ ચાલતું. માત્ર રાઈ પ્રતિક્રમણ ચાલતું. પુણ્યશાળી, હું તમને પૂછું છું કે પર્યુષણના 8 દાડા તમે પણ સવારમાં 4 વાગે 5 વાગે પ્રતિક્રમણ કરવા લો છો, કેટલા વાગે પૂરું થઈ જાય? ડેવલપ નથી થતું, પછી રીડેવલપ તો ક્યાંથી થશે? અને ડેવલપ ન થાય અને અનડેવલપ થાય તો મોક્ષ ક્યાંથી મળશે? એક સકલ તીર્થમાં જો પોરશી, શાટ પોરશી સૂર્યોદય પછી 9 વાગે 10 વાગે પછી પ્રતિક્રમણ પૂરું થાય, પુણ્યશાળી, એક પ્રતિક્રમણ તો આપણું એવું બતાવો કે એક પ્રતિક્રમણમાં મેં 3-4 કલાક કર્યા છે. આજથી 15 વર્ષ પહેલા કાંદિવલીની અંદર પ્રતિક્રમણના રહસ્ય સમજાવતો હતો યુવાનોને. એ યુવાનોએ મને વાત કરી કે સાહેબ, તમે દેવસી પ્રતિક્રમણ કરાવવા આવતા હોય એક દિવસ માટે પણ, તો અમે અમારી ઓફિસેથી વહેલા આવી જશું. 4 વાગે સાંજના ઉનાળાના ટાઈમમાં 4-4:30 વાગે આપણે પ્રતિક્રમણ ચાલુ કરીએ અને સૂર્યાસ્તે આપણું પ્રતિક્રમણ પૂરું થાય. 2-2.5 કલાકે 7-7:15 સૂર્યાસ્ત થાય. અમે 2.5 કલાક બેસવા તૈયાર છીએ, પણ પ્રતિક્રમણ મારે આ રીતે કરવું છે. પુણ્યશાળી, વિચારજો, ક્રિયા કર્યા વિના ક્યારે કોઈનો મોક્ષ થવાનો જ નથી. એક એક ક્રિયાના આવા રહસ્યો જાણ્યા વિના તમારા ક્રિયાઓમાં ક્યારે આત્માનું ડેવલપ થવાનું જ નથી. નિરાશ નહીં થતા, સજાગ બનજો. વાચના, પૃચ્છના, પરાવર્તના, 2 વાર ઈર્યાવૈયા, અનુપ્રેક્ષા,
સારા પ્રતિક્રમણમાં દિવસ અને રાતના, સવાર અને સાંજના પ્રતિક્રમણ 24 તીર્થંકરના નામ આવે. સવારના પ્રતિક્રમણ 100 મહાપુરુષ, 53 મહાપુરુષ અને 47 મહાસતી ભરેશ્વરના નામ આવે. આવું મારું પ્રતિક્રમણ. આવા મહાપુરુષોની અનુપ્રેક્ષા કરતા કરતા હું ક્યારે ભરત બનું, હું ક્યારે બાહુબલી બનું, હું ક્યારે સ્થૂલભદ્ર બનું, હું ક્યારે શ્રીયક બનું, એવી ભાવના અનુપ્રેક્ષા દ્વારા આત્માને ડેવલપ કરવાનો છે. અને ધર્મકથાનો અર્થ એ છે કે ભૂતકાળમાં થયેલી કથાઓને ફરીથી એ કથાઓ રીડેવલપ થાય એવું આચરણ કરવું. સંગમે જેવું સુપાત્ર દાન આપ્યું ને શાલીભદ્ર થયા, એવું જ મારે સંગમ બનીને સુપાત્ર દાન આપવું ને ફરીથી શાલીભદ્ર થવાનો ચાન્સ મેળવવો, એ ધર્મકથા. ભદ્રબાહુએ સ્વામીએ વસગરમ રચીને ઉપસર્ગો દૂર કર્યા, એવી રીતે હું પણ કોઈક નવી સૂત્રની રચના કરીને આ જગતના ઉપસર્ગો દૂર કરું, એ ધર્મકથા. સ્થૂલભદ્ર સ્વામીએ બ્રહ્મચર્ય વ્રત પાળીને 84 સુધી નામ અમર કર્યું, એ રીતે હું મારું 84 સુધી નામ અમર કરું એવી એક નવી કથા રચું. શ્રીચંદ કેવલીએ જીભને વશ કરી 724 સુધી નામ અમર કર્યું, એવી રીતે હું પણ કરું. આવી ધર્મકથા દ્વારા પ્રતિક્રમણ કરવાનું. આવી વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા દ્વારા ક્રિયાઓ કરવાની. આ તો એક જ તમને સામાયિક સૂત્ર પ્રતિક્રમણની ક્રિયાઓ બતાવી. ખાલી ચૈત્યવંદનમાં પણ તમને આ જ ક્રિયા બતાવી દઉં, તમને ખ્યાલ આવે, તમને ક્રિયા કરવાનો આનંદ આવે. ચૈત્યવંદન એટલે વાચના. વાચના ચૈત્યવંદનમાં કેવી રીતે ઘટે? નમુત્તુણમમાં જેટલા ગુણ પરમાત્માના બતાવ્યા છે, એટલા બધા જ ગુણ મારા આત્માના છે. મારા ઢંકાયેલા છે, એમના ઉઘાડા છે. આવું મને ગુરુ ભગવંતની વાચનામાં જાણવા મળ્યું, એટલે મારે ચૈત્યવંદનમાં નમુત્તુણમ બોલવાનું છે. ભગવાન તારા ગુણ ઉઘાડા છે, મારા ઢાંકેલા છે, એ મારે ઉઘાડા કરવા છે. એ મારે ઉઘાડા કરવા છે. એ વાચના. કેવી રીતે ઉઘાડા કરીશ? તમારા ગુણ ગાઈશ. જાવંતી છે એમના ચૈત્યોને વંદન કરીશ. જાવંત કેવી સૌમાં સાધુઓને વંદન કરીશ. એના દ્વારા કર્મ નિજા કરીશ. એટલે મારા આત્માના ગુણો ઉઘાડા થઈ જશે. એ પૃચ્છના. પરાવર્તના. વળી પરમાત્માના ગુણો ગાઈને એક સ્તવન બોલીશ. એ સ્તવનમાં પુનઃ પુનઃ એ ગુણો ગાઈશ. જે નમુત્તુણમમાં છે એ સ્તવનમાં પણ ગુણો આવે. એ પરાવર્તન. ત્યાર પછી આટલું બધું કર્યા પછી મારે મેળવવાનું શું? અનુપ્રેક્ષા. જય વિરાય. ઓમ મમમ તુહ પભાવો ભૈવમ ભવનિવેવ મગ્ગાનુસાર્યાય સિદ્ધિ લોક વિદિત્યાવો ગુરુજન પુવા પ્રતિક્રમ ચ સુગુરુ જોગો તમેણ શેવણા ભૌમ ખંડા. આટલું મારે મેળવવાનું છે. અનુપ્રેક્ષા. ત્યાર પછી ધર્મકથા. તા કાયમ ઠાણેનમ મણેનમ જાણેનમ અપ્પાણમ ભોશીરામી. મારા મન વચન કાયાને પાપથી ઓશીરાવું છું. એક નવકારનો હું કૌશક કરું છું. કૌશકમાં પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરું છું. અને મારા આત્માને પંચ પરમેષ્ઠી બનાવવો છે, એના માટે મેં આ કૌશક કર્યો. આ ધર્મકથા. હવે તમારા ચૈત્યવંદનમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા આવી કે ના આવી? ક્યારે ચૈત્યવંદન કર્યું આવું? શરૂઆત કરી ત્યારે મેં કીધું કે સ્વાધ્યાય આવો હોવો જોઈએ. પોતાની આત્માની ઓળખનો સ્વાધ્યાય હોવો જોઈએ. તો તમારા ચૈત્યવંદનમાં પણ આ સ્થિતિ નથી. તમારા પ્રતિક્રમણમાં પણ આ સ્થિતિ નથી. તમારા સામાયિકમાં પણ આ સ્થિતિ નથી. અરે ખાલી ગુરુવંદન. ઈચકાર ઈચ્છામી ખમાસણું.
અને અભૂઠીઓ, 3 સૂત્રો, એ ગુરુવંદન, એમાં પણ આ 5 સ્વાધ્યાય આવે. વિચાર કરજો, 5 સ્વાધ્યાય વિનાની કોઈ ક્રિયા નથી. 5 સ્વાધ્યાય વિનાની કોઈ ક્રિયા નથી. વાચના. ગુરુને વંદન એટલા માટે કરું છું, ઈચ્છામી ખમા સમણો, એક સ્મરણ વંદિયું બાંધવાને ઈચ્છું છું. તીર્થંકરોએ, ગણધરો ભગવંતોએ, પૂર્વજોએ, જ્ઞાનીઓએ મને વંદન કરવાનું કહ્યું છે, એટલે હું વંદન કરવા ઈચ્છું છું. ઈચ્છામી ખમા સમણો વંદિયું. વાચના. પૃચ્છના. જાવણી જ જાય નિશિહી આય. મારા પાપોનો ત્યાગ કરો. હા, કર. પાપના ત્યાગ કરીને કર. મારા શક્તિને ગોપવો નહીં. શક્તિને ગોપ્યા વિના તારે વંદન કરવાનું છે. તો પૃચ્છના સ્વાધ્યાય આવી ગયો. વાચના, પૃચ્છના. મથૈણ વંદામી. સર્વ જીવો સાથે મૈત્રી અને કોઈની સાથે વેર નહીં, એવો હું પવિત્ર બન્યા પછી જ તમને વંદન કરું છું. મથૈણ વંદામીનો અર્થ સમજ્યા તમે? જેવો મિચ્છામી દુક્કડમનો અર્થ છે, એવો જ મથૈણ વંદામીનો અર્થ છે. મસ્તક વડે વાંધું છું. પરાવર્તના. ઈચ્છકા રાખો પરાવર્તના છે. ગુરુ ભગવંતને ફરી ફરીને પૂછીએ છીએ કે તમારી સુખે રાત્રિ, સુખે દિવસ બરાબર જાય છે ને? પૂર્વના ગયા છે ને? વર્તમાનમાં જાય છે ને? સુખ તપ, શરીર નિરાબાદ, સુખ સંયમ જાત્રા નિર્વહો છોજી. આ બધું જ એમને ફરી ફરીને પુનરાવર્તન કરાવીએ છીએ અને આપણે એમનું પુનરાવર્તનમાં નિમિત્ત બનીએ છીએ કે તમારી આ બધી યાત્રામાં મારી જવાબદારી છે. હું પણ તમને ડેવલપ કરવામાં સહાય કરીશ. તમે મને પણ આદેશ આપજો. અનુપેક્ષા. ધર્મ કથા. અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વીણીએ વ્યાવચે આલાવે સંલાવે ઉચાસણે સમાસણે અંતર્ભાષાએ ઉરીભાષાએ બધા દોષોને હું ખતમ કરું છું. તુબ્બે જાણો હમ ન જાણામી. તમે જાણો છો, હું જાણતો નથી. એટલો નિર્મળ અને નિર્દોષ બનું છું. હું સ્વયં સેવક, શિષ્ય, દાસ તરીકે હું શુદ્ધ બન્યો છું. આ મારી ધર્મકથા. આ મારી ધર્મકથા. એક એક ક્રિયામાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા, આ 5 સ્વાધ્યાય ન જોડાય ત્યાં સુધી કોઈ ક્રિયામાં રસ નહીં આવે. તમને કોઈ ક્રિયામાં રસ નહીં આવે. પુણ્યશાળી. ક્રિયામાંથી રસ ઉડી ગયો છે, એનું કારણ પણ આ જ છે. ગુરુવંદનમાં કહ્યું, ચૈત્યવંદનમાં કહ્યું, પ્રતિક્રમણમાં કહ્યું, પરમાત્મા ભક્તિ, અષ્ટ પ્રકારની પૂજા, એમાં પણ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા છે. નવ અંગે પૂજા કરો છો, અષ્ટદ્રવ્યથી પૂજા કરો છો, એનું ચિંતન કરવું એ વાચના છે. કેસર કેમ વાપરવું? કર્મ સામે કેસરિયા કરવા. ચંદન કેમ વાપરવું? ઉપસર્ગ પરિસર સામે શાંત રહેવું, એટલા માટે મારે ચંદન વાપરવાનું. કર્મ સામે કેસરિયા કરવાના, એટલા માટે મારે કેસર વાપરવાનું. આવી દરેક વસ્તુનું ચિંતન કરવું. નવંગે પૂજા કેમ કરવાની? એક એક અંગમાં શું શું માગણી કરવાની છે, એનું ચિંતન કરવું, તે વાચના. પૃચ્છના. તમારા આત્માને પૂછવાનું, ભગવાન જેવી ઉદારતા છે 1 વર્ષ વર્ષીદાન દેવાની? ભગવાનના ખભા જેવી ક્ષમતા છે ધર્મનો ભાર ઉપાડવાની?
હૃદયમાં ઉદારતા, ભગવાન જેવી ઉદારતા છે. ગુનેગારોને આમંત્રણ આપવું અને એમનું સારું ઈચ્છવું એ ભગવાનનું કામ છે. એવી ઉદારતા તમારામાં છે કે ખાલી હૃદય પૂજા જ કરીને આવતું રહેવાનું? આવું અનુપ્રેક્ષા, આવી પૃચ્છના બે સાથે કરવાની છે. તો વાચના, પૃચ્છના, પરાવર્તના, ભગવાન એક ના એક. જળ પૂજા કરો, વરાસ પૂજા કરો, ચંદન પૂજા કરો, કેસર પૂજા કરો, ફૂલ પૂજા કરો. એક ના એક ભગવાનને ફરી ફરીને બધી પૂજા કરવાની. તો પૂજા શબ્દનું પરાવર્તન થાય. અંગલુષણા કેમ કરવાના, જળ પૂજા કેમ કરવાની, એ વાચનામાં અને અનુપ્રેક્ષામાં જશે. ક્રિયા જે કરી રહ્યા છો એ પરાવર્તનામાં જશે. અને જ્યારે તમારી ફૂલ પૂજા પણ પૂર્ણ થઈ, ધૂપ દીપક ને અક્ષત નૈવેદ્ય ફળ પૂજા પણ પૂરી થઈ, ત્યારે તમે ચૈત્યવંદન કરવા બેઠા છો. કેમ કે હવે તમે પરમાત્માના સાચા ભક્ત બન્યા છો. અને ભક્ત બન્યા છો એટલે તમને ભાવ ભક્તિનો અધિકાર આપ્યો છે. અને ભાવ ભક્તિ સ્વરૂપે તમે ચૈત્યવંદન કરો છો એટલે તમે સ્વયં બીજાના માટે આચરણરૂપ બન્યા છો. એટલે ધર્મકથા. બોલો પુણ્યશાળી, તમારા ચૈત્યવંદનમાં, તમારા સામાયિકમાં, તમારા પ્રતિક્રમણમાં, તમારા ગુરુવંદનમાં બધે આ 5 અવયવો ઘટાડશો તો જ તમને ક્રિયાના રહસ્યો સમજાશે. પુણ્યશાળી, આપણે તો ખાલી એટલું જ મૂક્યું કે વાચના, પૃષ્ણા, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા, લક્ષણ 25 અધ્યાય ન કીધો. ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન ન ધ્યાય, અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન ધ્યાય, કર્મક્ષય નિમિત્તે લોકસ 10 નો કૌશક ન કીધો. અભ્યંતર વિષયો જે કોઈ અતિચાર મિચ્છામિ દુક્કડમ, સમજતા જ ના હોય તો અતિચાર લાગે. કેટલા બધા અતિચાર લાગે બોલો. ગઈકાલે જ અનુપ્રેક્ષા કરતો હતો. નાણમીની 8 ગાથા, એમાં માત્ર 5 આચારનું જ વર્ણન, અને પંચાચાર સ્વરૂપ એનું ઉપનામ પણ છે. છતાંય લોકોએ એનું ઉપનામ બીજું પાડ્યું. અતિચારની 8 ગાથા ન આવડે તો 8 નૌકાનો કૌશલ. બોલો, વિચાર કરજો. જ્ઞાનાચારનું સુંદર વર્ણન, દર્શનાચારનું સુંદર વર્ણન, ચારિત્રાચાર, તપાચારનું સુંદર વર્ણન, વીર્યાચારનું સુંદર વર્ણન, અને એને અતિચારની 8 ગાથાનું નામ આપી દીધા. વિચાર કરજો પુણ્યશાળી. આપણે જ્ઞાન ભણતા નથી, આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરતા નથી, આપણે ચારિત્રાચારની આચાર સુધી રાખતા નથી, આપણે વીર્યાચારમાં પ્રમાદ કરીએ છીએ. અને એના કારણે આપણા દોષો ઢાંકવા માટે નાણંદીનું બીજું નામ આપી દીધું અતિચારની 8 ગાથા. કેવા દોષો આપણે સેવી રહ્યા છીએ પુણ્યશાળી, વિચાર તો કરો. 5 આચારની 8 ગાથા છે, અતિચારની 8 ગાથા નથી. પણ તમે બધા જ આજ બોલશો અતિચારની 8 ગાથા ના આવડે તો. વિચાર કરો, આપણી અવળચંડાઈ, આપણી અજ્ઞાનતા, આપણી મોહની પરવશતા, આપણે શું કર્યું? આ ક્રિયાઓમાં કેવું કૌભાંડ આચર્યું. છેલ્લે કહી દઉં તમને, બહુ ખોટું જ લાગશે તમને, કે ક્રિયાઓ કરો ગણધર સૂત્રની અને સુખ માગો શરીરનું. ગણધર ભગવંતે આ સૂત્ર દ્વારા મોક્ષની માગણી કરી. સિદ્ધા સિદ્ધિ મમ દેશંતુ ડેવલપ કરવાનું કહ્યું, ડિમાન્ડ કરવાનું કહ્યું, અને તમે માગો સંસારના સુખ. ગણધર ભગવંતની ઘોર આસાધના કરી રહ્યા છો તમે, ઘોર આસાધના કરી રહ્યા. હવે બોલો, ક્રિયા શુદ્ધિ કેવી જોઈશે? ક્રિયા શુદ્ધિ? અમારું તો મન શુદ્ધ છે એટલે કોઈ પણ ક્રિયા કરો ફળ મળી જ જશે. પુણ્યશાળી, ભલે મન સુધર્યું
એમાં કોઈ ના નથી. બરાબર છે. ગમે તેટલી મીઠાઈ ઉત્તમ હોય ને, પણ કોઈના ઘરે આપવા જઈએ તો હાથમાં પકડીને ના આપવા જવાય, એનું બોક્સ લેવું પડે, બોક્સને પણ બેગમાં મૂકવી પડે ને બેગ આપવી પડે. એમ તમારું મન ગમે એટલું શુદ્ધ હોય, પણ વચનયોગ અને કાયોગ દ્વારા એનું માન સન્માન વધે, એનું બહુમાન વધે. એવી રીતે તમારે સૂત્રોને ડેવલપ કરવા, એવી રીતે સૂત્રોને બોલવા, એવી રીતે ક્રિયા શુદ્ધિ કરવી. જોનારને પણ આનંદ આવે, જોનારને પણ આનંદ આવે. પુણ્યશાળી વિચાર કરજો. તો સ્વાધ્યાય ઉપર આજે થોડા વધારે આગળ ચાલ્યા. સ્વાધ્યાયની અનુપ્રેક્ષા આવી રીતે કરી. તમારા પ્રાયશ્ચિતમાં ઘણા ગુરુ ભગવંતો કહે છે કે 200 ગાથાનો સ્વાધ્યાય કરજો, 500 ગાથાનો સ્વાધ્યાય કરજો, 1000 ગાથાનો સ્વાધ્યાય કરજો. કરવાનો સ્વાધ્યાય, પણ સ્વાધ્યાય સાથે આવું ડેવલપ પણ કરજો. કારણ કે અભિમન્યુને જ્યારે કૌરવોની સેનાને જીતવાની હતી, ત્યારે અજય શાસ્ત્ર મુજબ 7 કોઠા અને જૈન શાસ્ત્ર મુજબ 18 કોઠા એ કેવી રીતે જીતવા શ્રી કૃષ્ણ મહારાજે શીખવાડ્યું. કે આવી રીતે અશ્વત્થામાં આવ્યો છે, આ રીતે આ આવ્યો છે, આ શકુની આવ્યો છે, એ ટાઈમે તારે કેવી રીતે જીતવું એ અભિમન્યુને શીખવાડ્યું. બસ મારા ભગવાને 8 કર્મના 8 મોટા કોઠા, 8 કર્મના અવંતર 158 કોઠા, એ કોઠા જીતવા માટે મારા ભગવાને માત્ર વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા એવા 5 રીત શીખવાડી. દરેક જગ્યાએ ક્યાંક વાચના, ક્યાંક પૂછના, ક્યાંક પરાવર્તના, ક્યાંક અનુપ્રેક્ષા, ક્યાંક ધર્મ કથા લગાડીને તું 158 કર્મ પ્રકૃતિને જીતી લે. બસ પછી મોક્ષ આપવાની તાકાત મારામાં છે, મોક્ષ આપવાની તાકાત મારામાં છે. પુણ્યશાળી, આવું ડેવલપ કરવું પડશે ક્રિયાઓનો. પુણ્યશાળી, જો ક્રિયાઓને આપણે આવી ડેવલપ નહીં કરીને તો આપણે નકામા થઈ જશું. મેરુ પર્વત જેટલા ઉભા કર્યા, એટલા સાધુપણા લીધા, એ સાધુપણા 2 ટાઈમ તો પ્રતિક્રમણ કરવું જ પડે. 100 વર્ષ ચારિત્ર પાળ્યું ને સેંકડો, લાખો, કરોડો વખત તમે સાધુપણા લીધા છે, તો કેટલા અબજો વર્ષ આપણા ગયા, નિષ્ફળ ગયા ને. બસ એક જ કારણ, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મ કથા તમને આવડે નહીં. છેલ્લું તમને હવે કહી દઉં, નવકારવાળી તમે ગણો છો, 108 નવકાર દરરોજ ગણવાના. શ્રાવક તરીકે 108 નવકાર દરરોજ ગણવાના. પુણ્યશાળી, હું 12, 13 કે 14 વર્ષનો હતો ત્યારથી લગભગ આજ સુધી 80% દિવસોમાં 108 નવકાર ગણ્યા છે. આજે પણ ગણું છું, પણ એમાં 5 સ્વાધ્યાય લેવાના: વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મ કથા. તીર્થંકર ભગવંતો ઉપદેશ આપે છે, નમો અરિહંતાણ, આપણે સાંભળીએ છીએ એ વાચના સ્વાધ્યાય. સિદ્ધ ભગવંતો કર્મક્ષય કરીને મોક્ષે ગયા, હું કેમ ન ગયો એ આત્માને પૂછવું, એ નમો સિદ્ધાણમ, એ પૃચ્છના સ્વાધ્યાય. નમો આયર્યાણ, તીર્થંકર આચાર્ય ભગવંતો લગભગ સમાન છે, આચાર્યો તીર્થંકર સમાન છે, એટલે ફરીથી આચાર્યો પણ તીર્થંકર જેવા જ છે, એ પરાવર્તના સ્વાધ્યાય. નમો ઉવજ્જાયણ, ઉપાધ્યાય ભગવંત જ્ઞાન આપી, જ્ઞાનથી અનુપ્રેક્ષા થાય, અને અનુપ્રેક્ષાથી ઉપાધ્યાયમાંથી ઉપાધિ વિનાના બનાય, સિદ્ધ બનાય, એ સ્વાધ્યાય, અનુપ્રેક્ષા. ધર્મ કથા,
સંસારમાંથી નીકળીને સાધુ બનવું એ જ સાચી ધર્મકથા. આટલો બધો મોહ છોડવો, આટલો બધો પરિગ્રહ છોડવો, આટલો બધા આગ્રહ છોડવા, દુરાગ્રહ છોડવા, હઠાગ્રહ છોડવા, પૂર્વગ્રહ છોડવા, આના જેવી ઉત્તમ કથા કઈ? સાધુ કોને કહેવાય? તમને ઓળખાણ આપું પુણ્યશાળી 5 મિનિટ. સાધુ ભગવાનની વ્યાખ્યા લખી છે, સીધા સાદા નહીં, પણ નહીં દેખાવ, નહીં આડંબર, નહીં જગતને ખુશ કરવા કે નહીં જગતને દુખી કરવા, એવી જેની ઉત્તમ ભાવના છે. કરુણાના મહાસાગર, સમુદ્રનું જળ માપી શકાય પણ સાધુની કરુણા માપી ન શકાય. વિશ્વને કાજે જજુમનારા, માત્ર ગોચરી પાણી ઉપર જીવનારા, રત્નત્રયની પ્રાપ્તિનો આજ નથી આવતો. સર ફરી રીતે બોલો ને, નથી સંભળાતું. ક્યારેક ક્યારેક નેટ જતું રહે છે એટલે બોલવાનું મેં બંધ કરી દીધું હતું. બરાબર છે? હવે થોડો Okay. નેટનો પ્રોબ્લેમ છે. પુણ્યશાળી, સાધુ કોને કહેવાય? આગમ રૂપી અરીસો. ન દુષ્ટ ચિંતન કરે, ન દુષ્ટ ભાષણ કરે, ન દુષ્ટ વિચાર કરે, એ જૈન સાધુ. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા દ્વારા ખુદના આત્માનું નિરીક્ષણ કરે. હમણાં જ તમને મેં બતાવ્યું. સંયમ દ્વારા દુર્ગુણોને દૂર કરીને, દોષોને દૂર કરી, સંવર ભાવનામાં રહીને સંયમ જીવનને જીવતા એ સાચા સાધુ છે. અને છેલ્લે તમને વાત કરી દઉં, તમને આજે આશ્ચર્ય થશે. આજે જ હું ભણ્યો છું ને આજે જ તમને ભણાવું છું કે જ્યારે એ ગ્રંથ વાંચના કરે, યશો વિજય ઉપાધ્યાયનો જ્યારે ગ્રંથ હાથમાં લે જ્ઞાનસાર, ત્યારે યશો વિજય મહારાજ સાહેબ જોડે વાતચીત કરતા હોય. નય વિજય મહારાજ સાહેબનો શાંત સુધારસ હાથમાં લે ત્યારે નય વિજય મહારાજ સાહેબ જોડે વાત કરતા હોય. હેમચંદ્રાચાર્ય ભગવાનનું સકલારથ બોલતા હોય, વાંચતા હોય, ત્યારે હેમચંદ્રાચાર્ય ભગવાન સાથે વાત કરી. અને ભદ્રબાહુ સ્વામી ઓસગરમ વાંચતા હોય ત્યારે ભદ્રબાહુ સ્વામી વાતચીત કરે. આવા સૂત્રો, આગમ ગ્રંથો વાંચતા વાંચતા મહાપુરુષો સાથે જે વાચના કરે છે, વિચાર કરજો પુણ્યશાળી. આવા વાર્તાલાપ કરનાર, યશો વિજય ઉપાધ્યાયના ગ્રંથ વાંચીને યશો વિજય મહારાજ સાહેબ સાથે, ભદ્રબાહુ સ્વામીના ગ્રંથ વાંચીને ભદ્રબાહુના સ્વામી સાથે, હરિભદ્ર સૂરીનું સંસાર દાવા બોલતા બોલતા હરિભદ્ર સૂરી જોડે વાતચીત કરે છે. આવા મારા જૈન સાધુ છે. તો એને કહેવાય ધર્મકથા. તો વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા ધર્મકથા. 5 સ્વાધ્યાય આવી ગયા. હવે નવકાર બોલશો ત્યારે તમને કેવો ભાવ આવશે? એસો પંચ નમુકારો સર્વ પાવ પણાસમ. એ 5 ને કરેલો નમસ્કાર શબ્દ બોલાય છે. તમે તો કૌશિકમાં નવકાર બોલો છો, નમસ્કાર ક્યાં કરો છો? નમસ્કાર ક્યાં કરો? પુણ્યશાળી અવાજ આવે છે. તમે ક્યાં બોલો છો? હાથ તો જોડતા નથી. પણ એસો પંચ નમુકારો સર્વ પાવ પણાસમ ત્યારે કઈ ભાવરિહંત વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, ધર્મકથા, સ્વાધ્યાય દ્વારા પંચ પરમેષ્ટિને હું અંતઃકરણથી પ્રણામ કરું છું. એટલે ભાવ પ્રણામ સર્વ પાવ પણાસમ, બધા પાપનો નાશ કરે છે. મંગલાનં ચ સર્વેશિમ પરમં હવે મંગલમ. કારણ કે મારા પાપનો નાશ થાય તો મારો સંસાર ઓલવાઈ જાય, અને સંસાર ઓલવાય તો મારો મોક્ષ થઈ જાય. તો મોક્ષમાં જવા જેવું માંગલિક બીજું છે શું? તો સીધા મોક્ષમાં લઈ જાય. પડમમ હવે મંગલમ, આ પ્રથમ મંગળ છે. હવે બોલો,
વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા, આ 5 સ્વાધ્યાય તમારી કોઈ ક્રિયામાં હતા આજ સુધી? કોઈ ક્રિયામાં હતા? આજે તમને ક્રિયા અષ્ટકની અંદર થોડુંક નવું અને કદાચ પ્રથમવાર સાંભળવા મળ્યું એવું તમને કરાવ્યું છે પુણ્યશાળી. યાદ રાખજો, આ કેસેટ, અરે આ તમને કહેવાય છે કે તમને આ મળી જશે રેકોર્ડિંગ. 5-7 વાર સાંભળજો પુણ્યશાળી, તમને ખબર પડશે કે આપણે શું કરી રહ્યા છીએ, ક્રિયાઓમાં કેવા ગોટાળા કરી રહ્યા છીએ, ક્રિયાઓને કેવી શુદ્ધ કરવાની છે. વાચના, પૃચ્છના, પરાવર્તના દ્વારા કેટલા આપણે આગળ વધવાનું છે પુણ્યશાળી. હજી તો આ પ્રાથમિક કક્ષા છે. એક નવકારમાં જો 5 સ્વાધ્યાય આવે તો એક પંચેન્દ્રિયમાં 5 સ્વાધ્યાય આવે, એક ઈચ્છામી ગમાસણોમાં પણ સ્વાધ્યાય આવે. આટલો સુંદર સ્તોત્ર, આવા સુંદર આગમિક સૂત્રો આપણને જ્યારે મળ્યા છે ત્યારે ઇન્ડિયામાં રહેનારા ગુરુ ભગવંત પાસે વિશેષ જાણકારી મેળવો, અમેરિકામાં રહેનારા આવી કોઈ મહાન પંડિતોની રેકોર્ડિંગ આવે, શાંતિથી સાંભળીને અનુપ્રેક્ષા કરજો પુણ્યશાળી. અનુપ્રેક્ષા સિવાય કોઈ ધર્મ તમને સફળ નહીં કરે. એટલે ક્રિયા, દ્રવ્ય ક્રિયા કરવાની, દ્રવ્ય ક્રિયામાં 5 સ્વાધ્યાય ઉમેરવાના, 5 સ્વાધ્યાય દ્વારા ક્રિયા કરતા કરતા તમે ભાવ ક્રિયામાં આવી જશો અને એ જ ભાવ ક્રિયા તમારા મોક્ષનું કારણ બનશે પુણ્યશાળી. ક્રિયા અવશ્ય કરવાની. પહેલા તમે વિચાર કરજો કે લઘુ શાંતિમાં કોણ પુણ્યશાળીનો અવાજ આવે છે? પી પી કોણ છે? તમારે અનમ્યુટ કરવાનું છે. એકવાર mute કરો. પુણ્યશાળી, સ્વાધ્યાય દ્વારા આપણા જીવનને એકદમ શ્રેષ્ઠ બનાવવું છે. આ દ્રવ્ય ક્રિયાઓની ભાવ ક્રિયામાં જોડવી છે. આત્માને ભાવ ક્રિયામાં જોડવો છે. મિથ્યાત્વની ભૂમિકાને પણ જૈન શાસને ગૂંથાણું કહ્યું છે. મિથ્યાત્વની ભૂમિકાને જૈન શાસને ગૂંથાણું કહ્યું છે પુણ્યશાળી. દુનિયાના કોઈ ધર્મમાં આટલી ઉદારતા નથી કે મિથ્યાત્વ પણ ગુણસ્થાનક છે. એટલે આવો સ્વાધ્યાય કરજો, આવા સ્વાધ્યાયમાં રક્ત બનજો પુણ્યશાળી. ક્રિયા અષ્ટકની આ 3જી ગાથા અત્યારે તમને કરાવી છે. ગઈ વખતે પણ આ 3જી ગાથા કરાવી હતી. હજી તમારે માર્ગાનુસારીમાંથી સમ્યક્ત્વમાં જવાનું છે. સમ્યક્ત્વમાંથી માર્ગાનુસારીમાંથી સમ્યક્ત્વમાં જવાનું છે. સમ્યક્ત્વમાંથી દેશવૃત્તિમાં જવાનું છે. દેશવૃત્તિમાંથી સર્વવૃત્તિમાં જવાનું છે. સર્વવૃત્તિમાંથી ધર્મ ધ્યાનમાં જવાનું છે. ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં જવાનું છે. શુક્લ ધ્યાનમાંથી અયોગી થવાનું છે. ત્યાં સુધીની ક્રિયા કરવાની છે. પણ પ્રાથમિક પ્રતિક્રમણ ને સામયિકની ક્રિયામાં જો 5 પ્રકારના વાચના, પૃચ્છના આદિ સ્વાધ્યાય ઘટાવતાય ના આવડે ને કરતાય ના આવડે તો કેવળ જ્ઞાન કેટલું દૂર થઈ જશે પુણ્યશાળી? કેટલું દૂર થઈ જશે? ખૂબ ચિંતન કરજો પુણ્યશાળી. જીવનમાં આવું ચિંતન જ્યારે કરશો ત્યારે તમારા જીવનમાં એક અનેરો ક્રિયા કરવાનો લાવો. પરભવમાં પુણ્ય, સુખ, દુઃખ વિનાનું જીવન, પાપ વિનાનું જીવન, કર્મ નિર્જરાનું જીવન, મૈણા સુંદરીને શ્રીપાળની જેમ 9 ભવ સંસારમાં, છતાં નવા કર્મો ઓછા અને જૂના કર્મોની નિર્જરા વધારે, પરંપરાએ મોક્ષ. આવી શુદ્ધ ક્રિયા એમણે 9 પદની કરી. આવી વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, ધર્મકથા સાથે કરી
તો એ 9 ભવમાં મોક્ષ નક્કી કરી શક્યા. મારે તમારે પણ આવી જ ક્રિયા કરવાની છે પુણ્યશાળી, અને આ જ ક્રિયા કરીને આપણે મોક્ષે પહોંચવાનું છે. તો હજી ક્રિયા અષ્ટકની આજે ત્રીજી ગાથા પુનઃ સમજાવી છે, હજી થોડી બાકી છે, બરાબર. પણ હવે ધ્યાન રાખીને સામાયિક પ્રતિક્રમણાદિ ક્રિયા કરજો, અને તમને જ્યારે રેકોર્ડિંગ મળે ત્યારે તમે બીજા ઘણાને મોકલજો. પુણ્યશાળી કોઈ સારું પ્રતિક્રમણ કરશે, કેટલો મોટો લાભ મળી જશે તમને. કોઈક આવા સૂત્રના રહસ્ય જાણશે ને 2 પ્રતિક્રમણ સૂત્ર ભણવા બેસી જશે તો એને કેટલો લાભ મળશે. અને કોઈ આવા સૂત્રના રહસ્યો જાણવા માટે કોઈ ગુરુ ભગવંત પાસે જશે તો ગુરુનો સંયોગ કેટલું કામ કરશે. એટલે આ મહાન પુણ્ય કર્મ નિર્જરાનું કામ છે. તમારી પાસે આવે તમે બીજાને પણ આપો. જોડાય તો ભલે, ન જોડાય તો કોઈ વાંધો નથી, પણ એમના કાન સુધી પહોંચે ને એટલો પ્રયત્ન આપણે કરવાનો. આપણે મોક્ષે જવું છે, પુરુષાર્થ તો કરવો જ પડશે, બરાબર. ચાલો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદય જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કાંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર, થેન્ક યુ વેરી મચ. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ પ્રણામ સર. સાહેબ, પ્રણામ. આપ ખાતામાં છો સાહેબજી. આજે એમ કે સુખ સાતામાં આપ સર્વે પુણ્યશાળી. આજે પ્રણામ સર. જય ગુરુ. બહુ સરસ સાહેબ, અદ્ભુત છે સાહેબ. આજે સર તમને આટલી બધી અનુપ્રેક્ષા કરવાની ડોક્ટર એકવાર ના પાડી હતી, ખબર છે? તમે મને હે? વિતરાગ સ્તોત્ર કરાવતા હતા. તમે મને વિતરાગ સ્તોત્ર કરાવતા હતા ને ત્યારે તમને ડોક્ટરે મને લાગે છે એકવાર કહેલું કે તમે વધારે પડતી અનુપેક્ષા નહીં કરો, એવું કહું છું. હા, પણ હમ. હવે શરીર સક્ષમ છે. હૃદયનો 2 વાર એમ કહેવાય કે તપાસ કરાવી લીધેલી છે. હાર્ટ બસ તો એટલું વાંધો નહીં. બધું, હાર્ટ એટલું મજબૂત છે. ડોક્ટરને 2 વર્ષ પહેલા પણ હાર્ટ ચેક કરાવ્યું હતું. 35 વર્ષના માણસ જેવું હાર્ટ છે 75 વર્ષે પણ. એટલે હવે તમારે ચિંતા કરવા જેવું નથી. એટલે બસ તત્વ તો ચિંતન સારું. કરજો જ, કોઈ વાંધો નથી. હા. હાજી. સાહેબ અમે બસ, પ્રાર્થના બસ. આવું જ રહે. આવું પ્રણામ જ રહે સાહેબ, ખાતામાં છો. પ્રાર્થના કરીએ છીએ અમે. હાજી. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી, બધાને પ્રણામ હો. હાજી. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી, પ્રણામ. અમને તારવા માટે કેટલી મહેનત કરો સર. જો હું મારા માટે જ કરું છું. હું મારા માટે જ કરું છું. બહુ લાઈફમાં હા, સાંભળ્યું. એક રમેશભાઈએ દલાલી કરવાનું કીધું. રમેશભાઈ અમેરિકા વાળાએ દલાલી કરવાનું કીધું, એટલે આ દલાલી પણ કરું એટલે વધારે નફો મને થાય. ઓલરેડી હું મારા માટે ભણું જ છું. ડેઈલી કલાક, 2 કલાક, 3 કલાક દરરોજ ભણવાનું. ડેઈલી. પણ સાથે સારું એવી રીતે સમજાવી બી શકો છો સર, આવી રીતે ફાઇન મગજમાં હાજી. ઉતરી જાય. બસ બસ. પણ જો હું મારા આત્મા માટે કરીશ તો જ બીજાને સમજાવી શકીશ. હું ખાલી શબ્દોનું જ્ઞાન મેળવીશ તો કાલે ભૂલી જ જઈશ. પણ હું મારા આત્મા માટે કરીશ, અનુભવ માટે કરીશ તો મને યાદ રહી જવાનું છે. जिसको घर से पैसे मांगने में प्रॉब्लम है, शर्म आती है ना?